ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો હું જોબે જાઉં છું ને મિશ્રીને સ્કૂલે મૂકું છું. રસ્તામાં જ સ્કૂલ આવે છે મારે, હું જોબ જાઉં ને ત્યાં જ. અને મયુરી હજી આવી જોબેથી, એટલે એ સૂતી હોય. જનરલી એ જ મૂકવા જાય જ્યારે જોબ ના હોય ને ત્યારે. એટલે આજે જોબેથી આવી એટલે અત્યારે હું મૂકી આવું. અને પછી ત્યાંથી હું જોબે જઈશ. તો ચલો હું મારે ત્યાં દેખાડીશ જોબનું. ચાલો. તો હવે મિશ્રીને સ્કૂલે પહોંચી ગયા છીએ. હવે મિશ્રીને ડ્રોપ કરી દઈ. હજી સ્કૂલનો ટાઈમ નથી થયો, પણ એને ઓશમાં મૂકી છે. એટલે હું તમને કહેશું કે ઓશ એટલે શું, એનો મિનિંગ. બરોબર ને? તો બાય કહી દે. બાય. પછી મળશું કે સ્કૂલેથી આવીને. પછી મળશું સ્કૂલે. ચલો બાય. બાય. તો મિશ્રીને ડ્રોપ કરી દીધી હવે ઓશમાં. હવે હું જાઉં છું મારી જોબે. ચલો. તો બસ હું જોબે આવી ગયો છું. અને પછી મળી. ચાલો 4 વાગ્યા સુધી જોબ હશે. 8 થી 4 છે. એટલે પછી ઘરે જઈ અને પછી ડિસ્કસ કરી કે ઓશ એટલે શું એમ. ચલો બાય. ચલો હવે હું જોબેથી છૂટી ગયો છું. હવે ઘરે જઈ અને જમી લઈ. જોઈ હવે મયુરીએ શું બનાવ્યું. ભાખરી તો કીધી જ, ભાખરી ને ચા. હવે જોઈએ ને શું કર્યું. ચાલો પછી મળી. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. જો કોઈના ઘરે આવું નહીં થતું હોય, અમારા ઘરે આ બેય છે ને, મિશ્રી ને કુશલ, એ કહે છે કે મિશ્રી કે સૂપ ને ભાત બનાવ, ને કુશલ કહે છે ભાખરી ને ચા બનાવ. એટલે શું કરો તમે બે? રોક પેપર સીઝર જીતે એનું કરવાનું. આઉટ ઓફ 3 I'm going to હા Hey, cheating colors. હા પછી કરવાનું પછી શૂટ આઉટ જાય. પેપર સીઝર શૂટ. Okay, 1. હાલો, મિશ્રી ના 1 point. સીઝર શૂટ. તો હાથી બે કરવાના. રોક પેપર સીઝર શૂટ. Rock, પેપર સીઝર શૂટ. 1 to 1. હાલો, Rock, હવે જે જીતે એનું બનશે. shoot. રોક પેપર સીઝર શૂટ. શું ખાવું છું મિશ્રી? Tomato soup and rice. ટોમેટો સૂપ ને રાઈસ. હાલો બનાવી લઈ. હાલો હવે સૂપ ને રાઈસ બની ગયા છે. પુલાવ બનાવ્યા, વેજીટેબલ પુલાવ. એટલે એ બાને થોડું વેજીટેબલ એ થાય ને સૂપ. કેમ? ને પાપડ. કુશલને ખાવું જોઈએ.
આ જો એક કામ મેં કર્યું, પાપડ શેકો. જોવો બળી ગયો ને. મેં કીધું હું શેકી દઉં. એમ થાય ને કે હું કરું મારું. મિશ્રી મારી સુપારી. પણ મિશ્રી પ્લેન રાઈસ ને સૂપ હે એને નતા ખાવા. હા રહ્યા છો. બસ હાલો જમી લઈ. હાલો. કાલે ભાખરી કરજો. હા હા. હા તો હવે જમીને ફ્રી થઈ ગયા. અને આજે શું કુશલ તમે કંઈક વાત કરી હતી ને પેલી ઓશની, તો હવે એ બધું કહી દો. હા એટલે મિશ્રીને હું સવાર મૂકવા ગયો ને ત્યારે મેં કીધું કે સ્કૂલનો ટાઈમ નથી થયો, અત્યારે ઓશમાં મિશ્રી જાય છે. એટલે ઓશ શું છે ને એ આપણે એક્સપ્લેન કરી. એટલે સ્કૂલનો ટાઈમ હોય છે 9:45 થી 3 ને 5 નો. પણ આ ઓશ એટલે કેવું, એમાં બે ફેસિલિટી હોય, બિફોર સ્કૂલ કેર અને આફ્ટર સ્કૂલ કેર. એમ કે અહીંયા પેરેન્ટ્સ જોબ કરતા હોય ને તો સ્કૂલના ટાઈમિંગ કદાચ મૂકવા ના જઈ શકે કે તેડવા ના જઈ શકે, તો એના માટે એવી ફેસિલિટી હોય છે. તો બિફોર સ્કૂલ કેર એટલે સવારે 7 વાગે એ લોકો ઓપન કરે આ કે શું કહેવાય ઓશ, અને 7 થી 8:45 સુધી એમાં રાખે, પછી 8:45 એના ક્લાસમાં મોકલી દે. અને સવારે ત્યારે ઈ લોકોને બ્રેકફાસ્ટ આપે ત્યાં. અને પછી ઈ બિફોર સ્કૂલ કેર. હા. અને પછી એક સ્કૂલ જેના પેરેન્ટ્સ ને જોબ હોય સ્કૂલની ટાઈમ પહેલા, કે જેમ કે મારે છે 8 વાગે ને સ્કૂલ 9 વાગે, ને છોકરાઓ તો એકલા ઘરે ના રહે, સ્કૂલે જઈ ના શકે, આપણે 2 વ્હીલર કે અહીંયા તો છે નહીં, એટલે ત્યાં ઓશમાં મૂકી દેવાના. અને એ લોકો ત્યાંથી જ એના ક્લાસમાં વહી જાય, સ્કૂલનો ટાઈમ થાય ને ત્યારે. અને બ્રેકફાસ્ટ ને એ આપે ત્યાં. બ્રેકફાસ્ટમાં શું હોય? ચોકોસ થાય અને ટોસ્ટ થાય. ચોકોસ, ટોસ્ટ, મિલ્ક એ હોય ને, સિરિયલ હોય, મિલ્ક હોય, એવું બધું. ટોસ્ટ સિરિયલમાં 4 ઓપ્શન થાય અને ટોસ્ટમાં ઉપર સ્પ્રેડિંગ હોય, બહુ બધા સ્પ્રેડના ઓપ્શન. પછી એવી જ રીતના આફ્ટર સ્કૂલ કેર હોય કે 3 વાગ્યા પછી 3 વાગે છૂટે સ્ટુડન્ટ્સ, અને જેના પેરેન્ટ્સ 5 વાગ્યા સુધી જોબ હોય તો એને ત્યાં સ્ટુડન્ટ ત્યાં ક્લાસમાંથી ડાયરેક્ટ ઓશમાં વહી જાય, અને એ ત્યાં રહે 6 વાગ્યા સુધી હોય છે. તો એ પેરેન્ટ્સ એ દરમિયાન ગમે ત્યારે એને તેડી જઈ શકે. એટલે એવું નહીં કે 6 વાગ્યા સુધી જ રાખવા, 4 વાગે તેડી જાય, 5 વાગે તેડી જઈ શકે. અને ત્યારે પણ એ લોકોને એમાં નાસ્તો આપે. શું હોય? આફ્ટરનૂન ટી. આફ્ટરનૂન ટી કે એમાં શું હોય? એમાં ક્રેકર્સ હોય, ફ્રૂટ્સ હોય, હા, લાઈક વોટરમેલન, સ્ટ્રોબેરી, પેર, અને બીજું તો ક્યારેક પાસ્તા કેવું કઈ. પાસ્તા. ગાર્લિક બ્રેડ ખાતા હતા એકવાર, હું લેવા ગઈ હતી, આપણે રાખી હતી આફ્ટર સ્કૂલ ઘરમાં ત્યારે. અને બસ ઈ બે હોય. અને એવી જ રીતના જેમ કે આ લોકોને રજા બહુ હોય છે, ટર્મ બ્રેક હોય ને ક્રિસમસ બ્રેક હોય ને જાજુ હોય. એટલે અહીંયા પેરેન્ટ્સ હોય એ જોબ કરતા જ હોય મોસ્ટ ઓફ, તો છોકરાઓને અહીંયા નાના છોકરા હોય તો ઘરે ના રાખી શકીએ એને આપણે અહીંયા ઘરે એકલાઓને. તો એના માટે એને કહેવાય વેકેશન કેર. કે સ્કૂલ હોલિડેઝમાં ત્યાં રાખે, એવી રીતે આખો દિવસ હોય, એ આખો દિવસ ત્યાં રાખે. અને ત્યાં ભણવાનું ને એવું ના હોય, ટીવી જોવા, ક્યાંક બહાર લઈ જાય, મૂવી જોવા લઈ જાય, ગેમ્સ રમવા લઈ જાય, અને બાઉન્સ ને એવા બધા સેન્ટર હોય કે આઈસ સ્કેટિંગ છે ત્યાં લઈ જાય, મૂવી હોય કા કોમ્પ્યુટર્સ હોય, કોમ્પ્યુટર ક્રાફ્ટ કરાવે. એટલે સવારથી લઈને ઇવનિંગ સુધી ત્યાં સ્ટુડન્ટ રહી શકે જેને રાખવા હોય એને. એટલે અને એમાં બિફોર સ્કૂલ કેર, આફ્ટર સ્કૂલ કેર અને આ વેકેશન કેર એ બધાનો ચાર્જ અલગ હોય, એ એક્સ્ટ્રા પે કરવો પડે, એમ નામ ના રાખે. અને ઈ પે છે ને ગવર્મેન્ટ સબસિડી આપે કે તમારી ફેમિલી ઇન્કમ કેટલી છે, જેમ ઓછી ઇન્કમ હોય તો એમ સબસિડી વધુ આપે, જેમ ઇન્કમ વધુ હોય તો સબસિડી ઓછી આપે.
એટલે એટલું બધું સબસિડી પે કરે આપે ને પછી એટલો બધો કઈ ખર્ચો નથી માપે એટલે છે. પછી જે ગેપ ફી હોય ને આપણે પે કરવાની હા. હોય એવી રીતે. એટલે એટલું અને બધું જેટલા નથી. પીઆર હોય ને એને આ ફેસિલિટી મળે. ચાઇલ્ડ કેર સબસિડી કીએ એને, હા, એ સીસીએસ મળે ને. હા. આપણને એટલે આને ઓસમાં જાય ને બિફોર સ્કૂલ કેરમાં તો કઈક એટલા બધા ભરવાના નથી થતા. હા. એટલે અમારે એવું થાય છે કે કુશલ હજી એ વેકેશન કેરમાં મૂકવી નથી પડતી, એટલા માટે જ હું નાઇટ શિફ્ટ કરું છું. અને કુશલને તો કઈ ઓપ્શન નથી કે એ નાઇટ શિફ્ટ કેવું કરી શકે, કેમ કે એને સ્કૂલનો ટાઈમ છે એટલે. અને હું આર્નોટ્સ બિસ્કિટ્સ કંપનીમાં જોબ કરું છું, એટલા માટે અમારો ઓપ્શન હોય મોર્નિંગ શિફ્ટ, આફ્ટરનૂન શિફ્ટ અને નાઇટ શિફ્ટ, 3 શિફ્ટ હોય. એટલે હું નાઇટ કરું છું. એટલે હું સ્કૂલમાં આઈટી માં છું એટલે સ્કૂલના ટાઈમે જ મારે એને ઓપ્શન ના હોય મળે કે સવારે 8 થી 4 એવું છે. અને મિશ્રીને ઓસમાં બહુ મજા આવે એટલે એને વેકેશનમાં જવું જોઈએ, પણ ખોટી જરૂર ના હોય એટલે ખોટા મોકલી નહીં, પણ ક્યારેક ક્યારેક મોકલી વચમાં મૂવી ને ડે હોય એના સ્પેસિફિક કે આ ડે ના મૂવી નાઈટ અલા મૂવી જોવા લઈ જશે કે એક્સકર્શન ડે કે ને બારે લઈ જાય કઈ. તો ત્યારે જાય મિશ્રી અને ત્યાં એની ફ્રેન્ડ્સ હોય એટલે મજા આવે, કારણ કે ભણવાનું તો હોય નહીં અને કોઈ ખીજાવા વાળું ના હોય. અને ઘરે હોય તો થોડુંક ટીવી ને ઈ ઓછું જોવું મળે કા. પછી પેલા તો મોર્નિંગ શિફ્ટ કરતી ને તો ત્યારે તો એને જવું જ પડતું વેકેશન કેરમાં. પછી એ કે ઓલું કેવું આખું વર્ષ સ્કૂલ જાય એવું લાગે, છોકરાઓને સ્કૂલ હોલિડેઝ જેવું ફીલ જ ના થાય. પછી મેં નાઇટ કરી નાખી. એટલે અત્યારે કોક ને કોક અમારે બે માંથી એક ઘરે જ ઘરે હોય. હોય જ 24 કલાક. ઈ તો તમારે ફિક્સ તમારું નક્કી ના. હા, એટલે મારે હું કેઝ્યુઅલ રોલ જોબ કરું એટલે મારે એટલું 5 દિવસ શિફ્ટ ના હોય. બોલો બીજું મીસુ, તારે કઈ ઓશનું કેવું છે? ના. હે કઈ યાદ આવે તમે કઈ ઓશમાં શું? એક્ટિવિટી કરતા હોય તને કઈ એવી મેમરીઝ હોય? ત્યાં સાઇન ઇન કરવાનું હોય, જાય ને એટલે આઈપેડ મશીન હોય એમાં તમારા પેરેન્ટ્સ હોય ને એને કોડ આપી દીધો હોય કે ઈ કોડ કરી નાખવાનો એટલે મિશ્રી આવી ગઈ એમ. અને જેમ લેવા જાય આફ્ટરનૂનમાં તો ત્યારે કરવાનું કે છોકરા મીન્સ સ્ટુડન્ટ ને લઈ ગયા છે એમ. બરોબર ને? તો બસ જો આ ઓશ હતું, આ ઇન્ફોર્મેશન. આપણે ઇન્ડિયામાં ખબર નહીં આ સિસ્ટમ છે કે નહીં, પેલા તો નથી. આપણે હોય ને પેરેન્ટ્સ, પણ ત્યાં તો આપણે કેટલા હોય, પેરેન્ટ્સ હોય, દાદા દાદી હોય, દાદા દાદી કાકા હોય, હોય, કોણ અદા હોય, ગમે પાડોશી હોય, ગમે ઘણા તે લઈ બધા આવે. લઈ આવે ને મૂકે. અહીંયા તો હોય નહીં એટલે એટલા માટે થઈને. રાખવા પડે. પણ તોય સારું છે, આ બધું છે, ફેસિલિટી સારી છે. એટલે આમ કદાચ બે સાથે જોબ કરતા હોય સેમ ટાઈમે તો વાંધો ના આવે, પણ કેવું આપણે 8 કલાક જોબ કરીએ ને તો છોકરાને 8 કલાક સ્કૂલે રહેવું પડે એવું થાય. એટલા માટે થઈને અમે અલગ અલગ ટાઈમ કરી નાખ્યો જોબનો. એટલે મિશ્રી સચવાઈ જાય ને એને ટાઈમ દઈ શકી. એમાં મીશુબેન એક જ છે ને એટલે આટલા લાડ મળે એટલે કારમાં નામ આવશે, બાકી તો ઓલા એક લેટર લેવા પડે બેયના. બે હોય તો હે મિશ્રી લેવું પડે ને, એટલે તમારે ક્વીન રહેવું છે. તો કઈ નહીં, આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time. Bye. બાય.